बाकी हमें मिलाने कब इनका सहयोग पूरा है। इतना फेफड़ा चढ़ी गया, इस फेफड़े क्रिस मरवा पड़ा। मुझे अपने घर जाना है, मुझे घर जाना है। मेरे इतने करीब मत आओ, मैं तुम्हें बर्बाद कर दूंगी। मैं बर्बाद होना चाहता हूँ, मैं खाऊंगा। સવારમાં ઉઠી ગયા છીએ, વાગ્યા છે સવારના 5:30. હું તો રેડી થઈ ગયો છું નહીં ધોઈને, અને સામે જ છે બાબાનું આશ્રમ. સરસ મજાનો અહીંયા સ્ટે હતો મંદિરની સામે જ. જો જોઈ શકો છો લાઈન લાગી છે, સવાર 5:30 જુઓ. તો લાઈનમાં લાગી ગયા છે, જુઓ આટલી લાંબી લાઈન છે. ગુડ મોર્નિંગ. હેલો राम जी जय बाबा की. મારી વિશ્વાસ યાદ આવી તો આવ્યો ખરા યાર. હેરસ્ટાઈલ જો સારી લાગે, પણ રીલ મજા લાગે. આવું તું જાતે કદી ના કરી શકત ભાઈ. રેવાના નહીં શું કરી. તો લાઈન હવે મંદિર ખુલી ગયા છે, જો આવી લાઈન છે. તો ફોટોગ્રાફી અહીંયા થઈ રહી છે. વિવેકભાઈ પોઝ આપી રહ્યા છે મસ્ત, અને એવો જ ફોટો ક્લિક કરી રહ્યા છે અમારા અભિભાઈ આદિભાઈ. સરસ મજાના દર્શન કરીને આવ્યા છીએ. મસ્ત દર્શન થયા છે. અને અહીંયા રીલ શૂટિંગ ચાલુ છે, જો રીલનું શૂટિંગ ચાલુ છે. સામે દેખાય છે બાબા, અહીંયા એમની મૂર્તિ છે. ખૂબ સારી શક્તિનો, વાઇબનો, પોઝિટિવ એનર્જીનો સંચાર થઈ રહ્યો છે એટલામાં એવું લાગી રહ્યું છે. તો હવે નીકળી ગયા છીએ હોટલેથી ચેકઆઉટ કરીને, જઈ રહ્યા છે હવે જોગેશ્વર જઈ રહ્યા છે. જાગેશ્વર કે જોગેશ્વર? ઓકે, સોરી ચેન્જ છે પ્લાનમાં. જાગેશ્વર જઈ રહ્યા છે. અમારું જીવન જે સૂઈ ગયું છે, જે એને જગાડવા માટે અમે અમારા જે નસીબ ઊંઘેલા છે, જે બધાને જગાડવા માટે અમે જાગેશ્વર જઈ રહ્યા છે. और अचलेश्वर महादेव तो हमारे जोड़े જ છે. પાછળ દેખાતા હશે આદિનાથ અમારા જોડે. આદિનાથ છે, વાસुदेव कृष्ण છે. हाँ खुद ब्रह्मा विष्णु. दिक्कत तो नहीं हो रही पीछे बैठने में? अरे नहीं बढ़िया है, तकलीफ हो रहा है. चलेगा. तो सीट बहुत पीछे कर रखी थी मैंने. किसे बोला? केला छिल दीजिए ना भैया. તો આવી ગયા છે અત્યારે કાકડી ઘાટ આશ્રમ. કાકડી ઘાટ આશ્રમના દર્શન કરશું બધા. અહીંયા બાબાના કંબલ છે બધા જેમ હાલ બધી જ દેલીઓ લગાવી દેવાની છે, આપણે બતાવી દેવાનું. ઓકે, તો બ્લેસિંગ્સ. क्या बात है यार, गुजराती बोली રહ્યા છે. તો કાકડી આશ્રમ પછી અમે જઈ રહ્યા છીએ હવે. तिरपाल रखिए, तिरपाल. बारिश तो हुई लेकिन ऊपर हमारा सामान भीग जाएगा. अरे पिन नहीं मंगाई लो. तिरपाल है नहीं इसके पास. ये तो मांगे पे भाई तिरपाल. ला ये लाओ या आप यहाँ से नीचे जाएंगे स्वामी विवेकानंद के नीचे.
તો આ એ પીપળો છે જ્યાં આગળ વિવેકાનંદજીને તપસ્યા કરી હતી અને અહીંયાથી એમને જ્ઞાન મેળવ્યું હતું. આ જ છે તપસ્થલી કાકડી ધામ. જો વરસાદે ચાલુ છે. गाड़ी में एक सिस्टम है, कोई भी मंदिर दिखे तो ये घंटी बजाते इधर से, ऐसा है. और ये देखो ये ब्रिज है, पुल बताओ. पुल बहुत ही पुराना पुल है. बाल बचे हम यहाँ से. बेयर गिल्स. મસ્ત બ્રિજ છે. અહીંયા ફોટોગ્રાફી થોડી કરીએ. ખુરશી ઓમ કરો ને એટલે સીધા સ્વર્ગમાં ભાઈ. બધા દેવી દેવતા તમને દેખાય, ફૂલ વરસાવતા હોય. તમે લોટા એ નહીં, તમે તો પહાડોમાં આવો ને મેગી નાખો એવું બને જ નહીં. મેગી અને રાજમા ચાવલ ચાલુ છે. કેવું છે? બધા ઉસકાવી રહ્યા છે. વરસાદ પડી રહ્યો છે, એમના પેટ મેઘ વર્ષે વાગી રહ્યું છે અને મેગી બધા દબાઈ જાય છે. બઢિયા મેગી है. બધાને કોઈના પેટથી બેટથી લેવા દેવા નથી. દમ દબાઈને દબાવો તમે તાર. हम आए हैं कसारा देवी. Look at the view guys, look at the view. Just look at the view guys, look at the view. Oh my god, yeah. Just look at the view. ખાલી તમે જોવો યાર શું સુકૂન વાળી જગ્યા છે ભાઈ. એ હોય લપસણી હોય તો મજા ના ઓય લપસણી બનાવવા જેવી છે. ઓયથી ભોય ક્રિસ આયો જો ક્રિસ ક્રિસના ફેફડા ચડી ગયા. ક્રિસ બેફડે ક્રિસ મરવા પડ્યા. જો ખાલી વાદળાનો અવાજ છે, મિત્રોનો સાથ છે. પછી જોઈએ અને શું મેઘ વરસી રહ્યો છે. મેઘ વરસી રહ્યો છે ભાઈ. ચલો ચડીએ છીએ ઉપર. હા સ્વર્ગ જેવી જગ્યા છે. શું કહેવું? આ તો બહુ અનએક્સપેક્ટેડ જગ્યા પહાડ. જય પાડો. तो गाइस हम कसार देवी टेम्पल से अभी निकले हैं और कहाँ जा रहे पता है आपको? कहाँ जा रहे हैं? कुछ बातें हो चुकी है, कुछ बातें अभी है बाकी, बौछार पड़ी है, बरसातें अभी है बाकी, हमें मिलाने का इनका सहयोग पूरा है, मिलन अभी आधा अधूरा है, मिलन अभी आधा अधूरा है. તો આ સોંગ નું જ્યાં શૂટ થયું હતું એ જગ્યાએ અમે જઈ રહ્યા છીએ અત્યારે. આ સોંગ નું જ્યાં શૂટ થયું હતું તે જગ્યાએ આપણે જઈએ છીએ, ગોલુ દેવતા મંદિર. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અમારા સરસ મજાના રિસોર્ટમાં. ભૂલી ગયો તો ક્લિપ્સ લેવાનું, તો અત્યારે સીધા જમવા આવ્યા છીએ. હેરિટેજ રિસોર્ટ, જંગલની અંદર રિસોર્ટ છે. હમણાં તમને બતાવું આખું થોડોક વ્યૂ, સવારે પણ બતાવીશ. બહુ જોરદાર રિસોર્ટ છે. અમારા મોંઘો છે પણ સારો છે. વિક્રમભાઈના દોસ્ત છે, એમનો કંઈક રિસોર્ટ છે. તો અહીંયા અમારું સ્ટે છે. જમવાનું હમણાં તમને બતાવીએ બધું. અને આખો રિસોર્ટ તમને બધો કેવો છે. કાલે સવારે જવાનું છે જાગેશ્વર મહાદેવ. આજનું તો ઘણું બધું છે, તમને બતાવીશું બ્લોગમાં. કાલે જાગેશ્વર મહાદેવ જવાનું છે.
એનો વ્લોગ કાલ આપણે ફરી બનાવીશું. આજનો વ્લોગ આપણે અપલોડ કરીશું. યસ, થેન્ક યુ સો મચ. એકચ્યુઅલી બમ્બલ હો રહી છે એટલે बहुत थक गए हैं. એમાં શું થયું આ? થોડું ફાટી ગયું આ. એટલે તો ફાટી ગયું થોડું, તો બસ જય માતાજી. બતાવો પછી જમવાનું આવી ગયું છે. આપણે એકલી દાલ ફ્રાય ખાઈએ છીએ. દાલ ફ્રાય, પનીર બટર મસાલા. કેવું છે જમવાનું ભાઈ? એક નંબર. વિવેકભાઈ, અચલભાઈ, મહેશલાલ, મારો એક જ એક્સપ્રેશન જોવા મળશે. તો સારું છે જમવાનું. દાળ મસ્ત છે. અમુક અમે એન્થની જેવું. શું કહેતા મરચાનું? આ પહાડી મરચું છે. હા આ મને એવું કહેવા માંગે છે, હા. मेरे इतने करीब मत आओ, मैं तुम्हें बर्बाद कर दूंगी. मैं बर्बाद होना चाहता हूँ. मैं खाऊंगा रोटी के साथ खाऊंगा भाई. ऐसे नहीं खाऊंगा. मैं ऐसा पागल नहीं हूँ. रोटी के साथ खाऊंगा. दाल पत्ती, दाल मंगावी पड़શે. दाल फ्राई मंगाई दो तड़. ये है अपना स्टे आज का. महेश भाई दवाई लेते हुए. अनिल भाई लाइट बाइट चालू करो, થોડુંક દેખાય કંઈક. तो ये है आज का पंखो નથી કરવાનો, બંધ कर दो पंखो. ये आज का स्टे हमारा. તો આજના માટે આટલું. આવતીકાલે ફરીથી તમને બધું બતાવીશું વ્લોગમાં. જોડાયેલા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. થેન્ક યુ સો મચ. જય માતાજી.